આણંદના બોરસદમાં મહિલા પર જીવલેણ હુમલો થયો છે। તલવારથી હુમલો કરાતા જ મહિલાને ગંભીર ઇજાઓ થઈ છે। પોલીસે બાતમી આપીને શંકા રાખી હુમલો કરાયો છે। માથાભારે કલ્પેશ ઉર્ફે કપાએ આ તલવારથી હુમલો કર્યો છે। બોરસદ પોલીસે ગુનાની તપાસ હાથ ધરી છે। બોરસદ શહેરમાં કલ્પેશ ઉર્ફે કપો દર વર્ષે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરે છે। ગઈકાલે બોરસદ ટાઉન પોલીસે છાપો મારી કલ્પેશ ઉર્ફે કપોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપ્યો હતો। કલ્પેશને શંકા હતી કે હિરલ પટેલ નામની મહિલા વેપારીએ પોલીસને ચાઇનીઝ દોરીની બાતમી આપી અને આ જ બાતમીને આપણે શંકા રાખી હુમલો કરાયો હોવાનો પીડિત મહિલાનો દાવો છે। ત્યારે બોરસદ ટાઉન પોલીસે કલ્પેશ ઉર્ફે કપા વિરુદ્ધ ગુનાની તપાસ હાથ ધરી છે। આગળની રીસ રાખેલી છે। ગયા વર્ષે બે પાર્ટનરશિપમાં દારૂખાનાનો ધંધો કરેલો હતો। આ વર્ષે એ જગ્યા માટે એ ભાઈ પીને મારી યારે ધમાલ કરી હતી અને દુકાન માલિકારે લાખ રૂપિયાની ભાડાની માંગણી કરતાં મેં ભાડા લાખ રૂપિયા દુકાન રાખેલી હતી। એ જગ્યા પર ધંધો કરતા એની રીસે દોરીમાં એ ભાઈ ચાઇના દોરીમાં પકડાતા એને એવો વેમ છે કે પોલીસ સ્ટેશન મેં જાણ કરી છે। એના વેમથી એને મારી પર વાર કરેલો છે।